રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ યોજાયું હતું, જેમાં શહેરના વિવિધ જાહેર પ્રશ્નો ઉપર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. સવારે 11 વાગ્યાથી શરૂ થયેલી બેઠકમાં કાઉન્સિલરો દ્વારા કુલ 63 પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. જોકે દરેક મુદ્દે ઊંડાણપૂર્વકની ચર્ચા થતા ભોજન વિરામ સુધીમાં માત્ર 11 પ્રશ્નોની ચર્ચા પૂર્ણ થઈ હતી. તો બેઠકમાં પાણીની સમસ્યા, ચોમાસાની કામગીરી, રિવરફ્રન્ટ સહિતના અનેક મહત્વના મુદ્દાઓ ઉઠ્યા હતા. મહાનગરપાલિકા કમિશનરે વિવિધ પ્રશ્નોના જવાબ આપતા જણાવ્યું હતું કે મનપાની તમામ આવશ્યક સેવાઓ સતત કાર્યરત રહી છે અને કોઈપણ સેવા એક દિવસ માટે પણ ખોરવાય તો તે અંગે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે છે. જનરલ બોર્ડમાં શહેરના વિકાસ અને પ્રાથમિક સુવિધાઓને લગતા મુદ્દાઓ પર ચર્ચા યથાવત રહી હતી. એટલે ચૂંટણી પતી ગયા પછી અહીંયા સૌ 72 પ્રજાના પ્રતિનિધિ છે, એનો પક્ષ જોવાનો કોઈ વિષય નથી આવતો. એટલે હજી 11 પ્રશ્ન જ થયા છે, એટલે એમાં સફાઈ ઉપર આપણું ફોકસ છે. 61 સુધી રહેશું એટલે વિવિધ આયામોના પ્રશ્નો આવી જશે. પ્રજાને સ્પર્શતા બધા જ પ્રશ્નો કોર્પોરેટરો પૂછી રહ્યા છે અને તંત્ર દ્વારા એકદમ તકેદારી દ્વારા એનો જવાબ મળી રહ્યો છે. જ્યાં અમુક જવાબ સુસ્પષ્ટ નથી હોતો ત્યાં હું પણ મારા માધ્યમથી ટકોર કરી અને એમને સ્પષ્ટ જવાબ આપવાનો આગ્રહી થઉં છું. એટલે અત્યારે જનરલ બોર્ડની પ્રશ્નોત્તરીનો વિષય છે. તમે કહો છો એ એક્ટનો વિષય, એના પછી આ જે જવાબ આવ્યા છે એના આધારે એનું સમીક્ષા કરી અને એના આધારે નક્કી કરશું.